સંજેલીમાં શિક્ષક ચૂંટણી વિવાદમાં ગ્રામજનોની તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત. સંજેલીમાં શિક્ષક ચૂંટણી વિવાદ, ગ્રામજનોની તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત. સંજેલીમાં સરકારી શિક્ષક ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આરોપ મુકાયો છે કે સંજેલી તાલુકાના કેટલાક સરકારી શિક્ષકો ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા અને પક્ષપાત દાખવી રહ્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે ને તેઓએ શિક્ષણ વિભાગ અને તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. વિવાદને લઈ સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. તેમણે તંત્રને લેખિતમાં રજૂઆત કરી અને માંગ કરી કે શિક્ષણ ચૂંટણીમાં પારદર્શિતા અને ન્યાય જળવાઈ રહે તે માટે તાત્કાલિક તપાસ કરવામાં આવે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક શિક્ષકો પોતાના સ્વાર્થ માટે ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ગ્રામજનોમાં નારાજગી વધી રહી છે. ગ્રામજનોની રજૂઆત બાદ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું કે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો કોઈ શિક્ષક દોષિત જણાશે તો કડક પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ સંજેલી તાલુકામાં શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે સ્થાનિકો અને સમાજના આગેવાનો તંત્ર પાસેથી યોગ્ય અને ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી અનિયમિતતાઓ ન બને અને શિક્ષણ ક્ષેત્રે ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે. ડાળસીમળમાં સમાવિષ્ટ 3 ગામડા જેવા કે ડાળસીમળ, દમેણ અને કુંડા, જેમાં ડાળસીમળ અને કુંડામાંથી 3 ઉમેદવાર છે, જેમાં પારગી અસ્મિતાબેન વિશાલભાઈ, વસૈયા લલિતાબેન દિનેશભાઈ, વસૈયા કાંતાબેન મલસિંહભાઈ. જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા, લલિતાબેનના પતિ દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા, જે કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે વ્યક્તિ શિક્ષક છે તે વ્યક્તિ બાળકોને ભણાવવાનું મૂકી અને ચૂંટણીમાં બહુ ભાગ ભજવે છે, રસ લે છે. અને ગઈકાલે જે પ્રચાર કરવા નીકળેલા, જેમાં દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા જે બોલેલા કે મને મત આપજો, એવું 2 હાથ જોડી બોલેલા છે, જે વિડીયો અમારી પાસે છે. અને ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે આ વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી કરે અને એક્શન લેવામાં આવે. જો એક્શન લેવામાં ના આવે તો અમે ઉપર જાણ કરીશું. આપનું નામ? મારું નામ પારગી કયુમભાઈ સરતનભાઈ.